ગુરુવારે જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું તે મંત્રીમંડળનું વિસ્તરણ હવે ગુરુવાર ઠેકીને શુક્રવાર, વિસ્તરણ દિવાળી પહેલા જ છે, વિસ્તરણ શુક્રવાર અથવા શનિવારે જ છે, શનિવાર સુધીમાં એટલે કે શુક્રવારે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। અને જો કાલે કેબિનેટ વિસ્તરણ થવાનું હોય તો આજે તેની તૈયારીઓ 24 કલાક પહેલા તમને ક્યાંક દેખાય, મંડપ બાંધતા દેખાય, ખોડશીઓ આવતી દેખાય। તમે જે પ્રમાણે સમાચાર આપ્યા તે પ્રમાણે 12:39 વિજય મુહૂર્તમાં જ વિસ્તરણ છે તે નક્કી છે। પ્રદીપ, નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં અને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા છે કે જ્યાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણ અંગે આ મહત્વપૂર્ણ સમાચાર કે મંત્રીમંડળનું વિસ્તરણ હવે શુક્રવારે થાય તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। શુક્રવારના રોજ વિજય મુહૂર્ત દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ શક્યતા, કેમ કે આવતીકાલે રાજ્યપાલ હરિયાણાથી વાયા દિલ્હી ગાંધીનગર પહોંચશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં વ્યસ્ત છે। આજે અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમના વ્યસ્તતાની વચ્ચે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો શુક્રવારનો એક મુંબઈ ખાતેનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે અને બીજી તરફ આજે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ છે અને આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની વર્તમાન કેબિનેટની અંતિમ બેઠક મળે તેવી શક્યતાઓ છે અને એક એવી પણ ચર્ચાઓ છે કે આજે એ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો રાજકોટનો પ્રવાસ છે। જો કે તેમનો આવતીકાલ અને પરમ દિવસ એટલે ગુરુવાર અને શુક્રવારના કોઈ પ્રવાસ અંગે નિર્ણય હજી નથી લેવામાં આવ્યો। જો કે આ તમામની વચ્ચે રાજ્યપાલનો મુંબઈનો એક પ્રવાસ, મુંબઈનો એક કાર્યક્રમ એ રદ કરવામાં આવ્યો છે। જે મુંબઈનો કાર્યક્રમ એ શુક્રવાર દરમિયાનનો હતો એ શુક્રવારનો કાર્યક્રમ રદ કરાયો છે અને આજે મુખ્યમંત્રીના અમદાવાદ અને ગાંધીનગરની અંદર સતત કાર્યક્રમો છે। આવતીકાલે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ એક કાર્યક્રમ મુંબઈ ખાતે હોવાની વાત છે, પરંતુ હજી તેને લઈને સત્તાવાર કોઈ જાહેરાત નથી કરાઈ। પરંતુ આવતીકાલે મોડી સાંજે આચાર્ય દેવવ્રત કે જેઓ ગુજરાતના રાજ્યપાલ છે તેઓએ વાયા દિલ્હી થઈને ગાંધીનગર પરત ફરે તેવી શક્યતાઓ છે। આ તમામની વચ્ચે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। દીક્ષિત જોડાયા છે। દીક્ષિત, શુક્રવારના રોજ વિજય મુહૂર્ત એટલે કે 12:39 ગુજરાતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ સંભવત નક્કી। રાજ્યપાલના મુંબઈના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। પ્રદીપ, તારીખ પે તારીખ થઈ રહી છે। પહેલા ગુરુવારના, હવે શુક્રવારના, કદાચ શનિવાર આવે તો નવાઈ નહીં, પરંતુ આ તમામની વચ્ચે મહત્વના સમાચાર કે રાજ્યપાલ પણ ગુજરાતમાં નથી અને તમે જે રીતે સમાચાર અત્યારે આપી રહ્યા છો, ગુજરાતની જનતાને આપણે સમાચાર આપી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈના પ્રવાસે છે તે જવાના છે। એટલે એક વાત નિશ્ચિત છે કે ગુરુવારે જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું તે મંત્રીમંડળનું વિસ્તરણ હવે ગુરુવાર ઠેકીને શુક્રવાર, પરંતુ સૂત્રો એક વાત કન્ફર્મ કરી રહ્યા છે કે વિસ્તરણ નક્કી છે, વિસ્તરણ દિવાળી પહેલા જ છે, વિસ્તરણ શુક્રવાર અથવા શનિવારે જ છે। જો શુક્ર શનિવારે વિસ્તરણ નથી થતું પ્રદીપ, તો તમારે સમજી લેવું દેવ દિવાળી પછી, લાખ પાંચમ આસપાસ પણ મુહૂર્ત આવે અથવા તો દેવ દિવાળી પછી। પરંતુ હાલ જે પ્રમાણે સૂત્રો દાવો કરી રહ્યા છે તે પ્રમાણે શનિવાર સુધીમાં એટલે કે શુક્રવારે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। હાલ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈ પરત ફરતાની સાથે જ સમય લેશે। જો તૈયારીઓની વાત કરવામાં આવે તો પ્રદીપ, હજી નથી તૈયારીઓ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કોઈ જોવા મળી કે મહાત્મા મંદિર ખાતે કે રાજપાલ ભવન સાથે કોઈ પણ જાતની ક્યાંય તૈયારીઓ નથી જોવા મળી। અને જો કાલે કેબિનેટ વિસ્તરણ થવાનું હોય તો આજે તેની તૈયારીઓ 24 કલાક પહેલા તમને ક્યાંક દેખાય, મંડપ બાંધતા દેખાય, ખોડશીઓ આવતી દેખાય। રાજ્યપાલ પાસે હજી સુધી આ એક પણ ગતિવિધિ શરૂ નથી થઈ। એકમાત્ર ગતિવિધિ તો ગતિવિધિ છે દિલ્હી ખાતેની બેઠક, જેમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી, CR પાટીલ સહિતના નેતાઓ છે તે આ બેઠકમાં ઉપસ્થિત હતા। પ્રદીપ, એના સિવાયની એક પણ ગતિવિધિ ન થઈ, પરંતુ હવે જે ભારતીય જનતા પાર્ટીના સૂત્રો પાસે આમ તો પહોંચવું અઘરું, પરંતુ હાલ ભાજપના સૂત્રો જે દાવો કરી રહ્યા છે તે પ્રમાણે શુક્રવારે વિસ્તરણ નક્કી છે। તમે જે પ્રમાણે સમાચાર આપ્યા તે પ્રમાણે 12:39 વિજય મુહૂર્તમાં જ વિસ્તરણ છે તે નક્કી છે। પ્રદીપ,
અચ્છા દીક્ષિત, 12 ને 39 વિજય મુહૂર્તની આપણે એવી વાત કરી રહ્યા છીએ કે હેલિપેડ ગ્રાઉન્ડ, મહાત્મા મંદિર અથવા તો રાજ્યપાલ ભવનની અંદર કોઈ પણ પ્રકારની તૈયારીઓ નથી. એક સમાચાર એવા પણ હતા થોડા સમય પહેલા જ, જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મળ્યા, બરોબર એના 2 દિવસ પહેલા મુખ્યમંત્રીની 20 મિનિટ સુધી એ રાજ્યપાલ સાથેની એક મુલાકાત હતી. એ મુલાકાતનું શું કારણ છે, એ શું કઈ મુલાકાત હતી, ઔપચારિક મુલાકાત હતી, કોઈ બીજી કોઈ વાત હતી, સરકારને સંબંધિત કોઈ વાત હતી અથવા ગુજરાતને રિગાર્ડિંગ કોઈ વાત હતી, એવી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. શું એ સંકેત આપી શક્યા હોય કેવા કે અમે તમારી પાસે ગમે ત્યારે સમય માંગશું, આવનારા 10 દિવસ 15 દિવસની અંદર તમે 24-48 કલાકમાં સમય આપી શકો એમ? અને પ્રદીપ, જો એક વાત નિશ્ચિત છે, વિસ્તરણ નક્કી છે. એ બેઠક હતી તે બીજા કોઈ કારણે હતી, એ વિસ્તરણ બાબતે બેઠક ન હતી. છેલ્લી વાર જયારે વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા ને, ત્યારે આખા મંત્રીમંડળને સાથે લઈને ગયા હતા અને રાજીનામું આપ્યું હતું. આ વખતે એવા કોઈ કારણો નથી દેખાતા. અચ્છા, મુખ્યમંત્રી બદલાય એવા કોઈ પણ કારણો અત્યારે આપણે બંને વાત કરી છે તે સ્ટેજ સુધી, તે સમય સુધી નથી દેખાતા. એ પછી કઈ થાય તો નવાઈ નહીં, પરંતુ અત્યારે હવે કોઈ પણ સંભાવના, કોઈ પણ સમીકરણ નથી કે રાજ્યના મુખ્યમંત્રી બદલાય છે. હાલ બદલાવની વાત છે તે રિસફલિંગ, એટલે કે પ્રફુલ્લ પાનસેરિયા અને હર્ષ સંઘવીનું પ્રમોશન, અને તેની સાથે જ બાકીના બધા મંત્રીઓ છે તેને, બાકીના બધા ધારાસભ્યોને મંત્રી બનાવવા. પણ પ્રદીપ, એક સૂત્રો દાવો મજબૂતાઈથી કરી રહ્યા છે કે 2017 વાળો દાવ આવશે, કોઈ પણ એક ડેપ્યુટી સીએમ બનશે. આ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ બની શકે, આ ડેપ્યુટી સીએમ જીતુભાઈ વાઘાણી પણ બની શકે, અથવા તો કોઈ આદિવાસી ચહેરો પણ બની શકે. ત્યારે પ્રદીપે જોવાનું છે કે કેબિનેટ વિસ્તરણ કેવી આવે છે, નવી કેબિનેટ કેવી બને છે. બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. કેમ કે આ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર છે કે જ્યાં વર્ષ 2017નો જે દાવ છે તે દાવ ફરી એકવાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક મુખ્યમંત્રીની સાથે એક ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવે, ડેપ્યુટી સીએમ રાખવામાં આવે. અને આ તમામની વચ્ચે હવે જે ચર્ચાઓ ચાલતી હતી કે ગુરુવારનો સમય આવે 12:39, તેની બાદ હવે એક નવી તારીખ સામે આવી છે. શુક્રવારે 12:39નો સમય આવ્યો છે. તારીખ પે તારીખના કાર્યક્રમો છે, કેમ કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જો આવતીકાલે એ હરિયાણાથી વાયા દિલ્હી થઈને ગાંધીનગર પહોંચશે, અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સતત અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જેઓએ રાજકોટના પ્રવાસે છે, સૌરાષ્ટ્રની મુલાકાતે છે, એના તમામની વચ્ચે શુક્રવારના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના મુંબઈના કાર્યક્રમો રદ છે, અને સંભવતઃ મુંબઈના કાર્યક્રમો રદ થતા શુક્રવારે 12:39નું વિજય મુહૂર્ત એ નવા ધારાસભ્યો માટે નક્કી માનવામાં આવી રહ્યું છે. અને આવનારી 48 કલાકમાં તમામને એક બાદ એક ફોન કોલ જાય તેવી શક્યતાઓ છે કે તમારે એ તૈયારી રાખવાની છે. તમને એ સંભવિત ફોન આવશે. હવે ફોન કોલ કેટલા નેતાઓને, કેટલા ધારાસભ્યોને કરવામાં આવે છે એ જોવાનું રહેશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.